ફ્રેન્ડ્સ હવે અમે અમદાવાદ આવી ગયા હતા. તમે જોઈ શકો છો. તો સૌથી પહેલાં અમે જમવા જવાના છીએ કારણ કે બહુ જ ભૂખ લાગી હતી. બપોરના લગભગ 1 કે 1:30 થઈ ગયો હતો. એના કારણે તમે જોઈ શકો છો જો ચારે બાજુ કેટલી મોટી મોટી બિલ્ડિંગો છે. તો હું તમને રસ્તો બતાવું છું. અમે કઈ જગ્યાએ જે છે એ હું તમને હાલ નહીં કહું. તો જો આ રસ્તો છે, તમે દેખી શકો છો. આજુબાજુ પહાડ છે અને વચ્ચે રસ્તો છે. તો આ રસ્તો દેખીને તમને ખબર પડી જાય કેટલું આમ સરસ એડવેન્ચર લાગતું હશે. આગળ પણ તમે દેખજો, હું તમને બતાવીશ. આગળ પણ નેર જાય છે. તો જો અમે ઓવરબ્રિજ ઉપરથી જઈશું તો તમે જોશો કેવું સરસ લાગે છે. હું તમને બતાવીશ નીચે પાણી છે કે નથી એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. તમે આ બાજુ દેખી શકો છો જો કેટલો મોટો બંધ બાંધ્યો છે. ઉપર રસ્તો પણ આઈ થિંક બનાવે છે. જો ડેમ છે, તમે જોઈ શકો છો. અને ડેમ કહેવાય. આ બાજુ નીચે કેટલા બધા પથ્થર છે. આજુબાજુ જો નીચેથી થોડું થોડું પાણી પણ એ લોકો છોડતા હોય છે. પાણી પણ આ બાજુ જાય છે. જો સામે આ બાજુ બતાવે કે જો આ બાજુ સામે કેટલું બધું પાણી છે. તમે જોઈ શકો છો કેટલો મોટો ડેમ છે. આ કયો ડેમ છે મને ખબર નથી. તમને ખબર છે તમે કોમેન્ટમાં જણાવી શકો છો. આ ડેમનું નામ શું છે? પ્રિયા ભાભી કહે છે. શું નામ? લાકરોડા કો કહે છે. એ તમે ડેમ એરો જો હોય તો તમે કોમેન્ટમાં હા કરજો, ના હોય તો તમે કોમેન્ટમાં ના કરી શકો છો. તો અમે અહીંયાથી નીકળ્યા હતા. જોઈ શકો છો જો હવે અમે હાઈવે ઉપર આવી ગયા છીએ. તો તમને કહી દઉં છું અમે ક્યાં જઈએ છીએ. તો કે અમે અમદાવાદ જઈએ છીએ. જો આ કયું ગામ આવ્યું અમને ખબર નથી. એ લખેલું છે ચિલોડા આગળ આવશે. પછી મહાદેવપુર આવી ગયું છે. તો જો અમે હાઈવે પર જઈએ છીએ. તમે વિડીયોમાં બને રહેજો. અમે અમદાવાદમાં કઈ જગ્યાએ જઈશું ફરવા. અને હજી તો સૌથી પહેલાં અમે હોટલમાં જમીશું કારણ કે 1 વાગી ગયો છે. એટલા માટે હજી અમે જમ્યા નથી. તો સૌથી પહેલાં અમે હોટલમાં જમીશું, પછી અમદાવાદ જઈશું. તો અમે હોટલમાં શું જમવાની એ પણ હું તમને બતાવીશ. અમદાવાદમાં મેં કઈ જગ્યાએ ફરવાની એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ્સ અમે અમદાવાદ જતા હતા ત્યારે અમને ઓનેસ્ટ હોટલ મળી હતી. તમે જોઈ શકો છો અમે હોટેલે રૂક્યા હતા. આ છે હોટલ. જો અહીંયા લખેલું છે નોમ ઓનેસ્ટ. તો અમે અહીંયા રૂક્યા હતા. ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં અમે અહીંયા જમ્યા ન હતા કારણ કે અહીંયા વેટિંગ હતું એના કારણે. તો જો અમે ખાલી અંદર ગયા હતા પછી પાછા આવી ગયા હતા. તો એના પછી અમે ક્યાં ગયા હતા એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ અમદાવાદ આવી ગયું હતું. તમે જોઈ શકો છો આ અમદાવાદ છે. કદાચ તમે રહેતા હો તો તમે કોમેન્ટમાં જણાવશો એટલે મને ખબર પડે કોણ અમદાવાદથી મારો વિડીયો જોવે છે. તો જો તમે જોઈ શકો છો આ અમદાવાદ આવી ગયું હતું. તો અમદાવાદમાં મેં કઈ જગ્યાએ જમીશું એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જોઈ શકો છો કે અમે અમદાવાદ પહોંચી ગયા. જો હું તમને બિલ્ડિંગ બતાવું, તમને બિલ્ડિંગ દેખીને જ ખબર પડી જાય કે અમે અમદાવાદ આવી ગયા છીએ. તો હવે સૌથી પહેલાં અમે જઈશું જમવા માટે કારણ કે અમે પહેલાં જે હોટલ બતાવી હતી મેં તમને પહેલી, એમાં અમને જમવા એટલું બધું સારું નહોતું લાગ્યું. વેઇટ કરવાનો હતો કલાકનો, એટલા માટે અમે ત્યાં જમ્યા ન હતા. તો હવે અમે જઈએ છીએ એક બીજી જગ્યાએ જમવા માટે. તમે વિડીયોમાં બને રહેજો. અમે શું ખાઈશું એ પણ હું તમને બતાવીશ. ફ્રેન્ડ્સ જો હવે અમે અહીંયા જમવા માટે ગાડી અહીંયા પાર્ક કરીએ છીએ. સામે અમે જમવા જવાના છીએ. તો અમે શું જમવાના છે એ પણ હું તમને બતાવીશ. તમે દેખી લોજો પછી તમને ખબર પડી જશે. અમે અહીંયા ઘણી હોટલો દેખી પણ જે આપણે ઓળખીતી હોટલો હોય ત્યાં જઈએ તો કે સારું, તો આપણને સારું ભાવે. તો અમે અહીંયા ગયેલા જ હતા. તો અમે અહીંયા આવ્યા હતા. તમે જોઈ શકો છો. જો અત્યારે અમે બધાને અલગ અલગ ખાવું હતું. તો મેં કીધું હોટલમાં જઈશું તો કે અલગ અલગમાં મજા નહીં આવે. તો એના કરતાં આપણે અનલિમિટેડમાં જ જઈશું. તો અમે અનલિમિટેડમાં આવ્યા હતા. તો ક્યાં આવ્યા હતા એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આજુબાજુ કેટલી મોટી બિલ્ડિંગો છે એટલે તમને ખબર પડી જ ગઈ હશે કે આ તો અમદાવાદ જ છે. તમે અમદાવાદની આ ઇલાકાની આજુબાજુ રહેતા હોય તો તમે કોમેન્ટમાં જણાવશો તો મને ખબર પડે. મને આ ઇલાકો ખબર નથી કારણ કે અમે પાટણના છીએ. તો તમને પણ આ ઇલાકો ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો કે આ કયો ઇલાકો છે. તો જો અમે અહીંયા આવ્યા હતા. અમે અહીંયા તપાસ કરતા હતા કે અહીંયા કઈ સારી હોટલ છે. ને બીજું કે જ્યાં અનલિમિટેડ મળે ત્યાં અમે જવાના હતા. તો અમને અહીંયા એટલી બધી સારી હોટલ દેખવા મળી ન હતી. તો અમે એક જગ્યાએ અનલિમિટેડમાં જો અહીંયા લખેલું છે સામે વિલિયમ્સ જોન પિઝાવાળું, તો ત્યાં અમે જઈશું અનલિમિટેડમાં કારણ કે અમે એના પિઝા ચાખેલા છે ને એનું સારું છે કામ, એટલા માટે અમે ત્યાં જઈશું. તો અમે ત્યાં શું ખાઈશું એ પણ હું બતાવીશ. અનલિમિટેડમાં શું શું વસ્તુ છે એ પણ હું તમને બતાવીશ. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો વિવાસ અત્યારે સૂઈ ગયો હતો. હું વિવાસને તેડીને જઉં છું આગળ. મારા ભાઈ પણ આગળ જાય છે. તો જો વિલિયમ્સ જોન્સ પિઝામાં અમે જઈએ છીએ. એમાં શું અનલિમિટેડ હતું એ પણ હું તમને બતાવીશ. તમે દેખી લો છો કેટલું સરસ ખાવાનું હતું. તો હું તમને બતાવું છું. જો અમે લઈ લીધું હતું વસ્તુ. જો અહીંયા ભાજીપાવ પણ હતી, પુલાવ તમે જોઈ શકો છો, ચાઇનીઝ, મંચુરિયન, પછી એક આ બીજું પણ અલગ પ્રકારનું તે મને ખબર ન હતી. એના પછી તો ઘણું ખરું હતું પણ અમે બીજું બધું ખાધું ન હતું કારણ કે અમને જે ભાવતું હતું એ જ અમે લીધું હતું. પકોડી પણ ફ્રેન્ડ હતી એ પણ હું તમને બતાવીશ. તમે દેખજો ખાલી. જો તમે જોઈ શકો છો પુલાવ પણ છે, ભાજીપાવ પણ છે. આ તો અલગ અલગના સલાડ છે. તમે જોઈ શકો છો આ પણ સલાડ છે. બીજું એક આ દેખી શકો છો પાસ્તા છે. અલગ અલગ પ્રકારના પાસ્તા પણ જોવા મળતા હતા. અહીંયા જો પિઝા સ્ટાર્ટ થઈ ગયા હતા. અમે પિઝા પણ ખાધા હતા.
તો જો અહીંયા મેં પૂરી પણ મૂકેલી છે, એટલે પાણીપુરી અમે ખાધી હતી. જો દેખી શકો છો અલગ અલગ પ્રકારના પીઝા અને અહીંયા સોડા પણ મળતી હતી. બધું ફ્રી હતું અનલિમિટેડમાં, એટલે કે એકવાર આપણે લગભગ ટિકિટે હું તમને કહી દઉં પ્રાઇઝે લગભગ 240 કે એની આજુબાજુ હતી. તો બધું ખાવા મળતું હતું, એટલા માટે અમે અનલિમિટેડમાં હતા. કારણ કે મારા ભાઈને, મારા ભાભીને, મારા વાઈફને એટલે કે ઋત્વીને બધાને અલગ અલગ ખાવતું, એટલા માટે મેં કીધું એક કામ કરીએ આપણે અનલિમિટેડમાં જ જતા રહે તો બધું ખાવા મળે. તો જો ઋત્વી પીઝો ખાતી હતી, તમે જોઈ શકો છો. વિવાંશ તો અત્યારે સૂઈ ગયો હતો, નહીંતર તો એ મને વ્યવસ્થિત ખાવા દે નહીં. તો જો તમને બતાવું છું બહારનો નજારો પણ બતાવું છું અમદાવાદનો. તો અમે અમદાવાદમાં સ્પેશિયલ ખાલી પીઝા ખાવા જ આવ્યા હતા એમ આપણે કહી શકીએ છીએ. એના પછી અમે અમદાવાદમાં એક જગ્યાએ ફરવા પણ ગયા હતા, એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ વિવાસ ઉઠી ગયો હતો, તો જો ઋત્વી વિવાસને થોડો પીઝાનો કટકો ચખાડે છે કે પીઝો ખાય છે કે નથી ખાતો, તો તમે જોઈ શકો છો. જો વિવાસને પીઝો ભાવી ગયો હતો. વિવાંશે તો પહેલી જ વાર ખાતો હતો, તો છતાં એને ભાવી ગયો હતો. તમે જોઈ શકો છો. જો કેવો બેઠો બેઠો ખાય છે. હવે વિવાંશ જાગી ગયો હતો, એટલે તમને ખબર હોય એ તો શાંત બેસે નહીં. અમે જમીને પછી ક્યાં ગયા હતા એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બન્યા રહેજો. ફ્રેન્ડ તમે જોઈ શકો છો અમે અમદાવાદ આવી ગયા હતા. અમે જમવાનું પણ જમી લીધું હતું. તો જો હું તમને બતાવું છું, એક આ ટોલ નાકું આવ્યું હતું અમદાવાદનું. તો અમે અહીંયા પહોંચ્યા હતા. હવે અહીંયાથી હવે અમે આગળ નીકળીએ છીએ. જો વિવાસ તમને બતાવું છું. વિવાસને ખવડાવતી હતી રોટલી, પણ એને ખાધી નહીં. જો અત્યારે કેવું બોલે છે, જો હાય કરીને કેવું બોલે છે, એ છે ને. જો હાય, વિવાસને ખાવું પડી ગયા, એનો વિડીયો ઉતારું છું. તો ફ્રેન્ડ હવે અમે અહીંયા અમદાવાદથી નીકળ્યા છીએ. હવે અમે કઈ જગ્યાએ જઈશું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ્સ, તમને એક કહેવત ખબર જ હશે કે અમદાવાદમાં આવો અને ટ્રાફિકમાં ના ફસાવ્યું ક્યારે બને નહીં. તો જો અમે અત્યારે ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. તમે જોઈ શકો છો આજુબાજુ કેટલી મોટી ગાડી હતી. અમે આ ટ્રાફિકમાંથી લગભગ અડધો કલાક કે પોણો કલાક જેટલું વેઇટ કર્યું હતું, ત્યારે અમે ટ્રાફિકમાંથી નીકળી શક્યા હતા. તમે જોઈ શકો છો જો કેટલા ધીમે ધીમે બધા સાધનો જાય છે. આવડી મોટી મોટી ગાડીઓ વચ્ચે આવી જાય એના કારણે આગળ રોડ બનતો હતો, એના કારણે થોડીક ટ્રાફિક વધારે જોવા મળતી હતી. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ નરોડાનું બોર્ડ આવ્યું હતું, તો અમે હવે એ બાજુ જતા હતા. જો અહીંયા ધીમે ધીમે થોડું ટ્રાફિક ઓછું થાય છે. જેમ આગળ જઈએ છીએ એમ થોડું ટ્રાફિક ઓછું થતું હતું. ફ્રેન્ડ, અમે અમદાવાદમાં એક વસ્તુ જોયું હતું, તમને બતાવું છું. તમે દેખજો, તમને કદાચ ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો જો અમદાવાદમાં અમે એક ગાડી દેખી હતી, એ મને તો લાગે કે પેલા સૈનિકોને ભરી જાય ને એ ગાડી લાગે છે. જો તમે જોઈ શકો છો આ ગાડી, તો આ તો પણ પછી ખબર પડી કે આ સ્કૂલ વાન છે. જો તમે દેખેલી છે ક્યારે પણ આવી સ્કૂલ વાન, તો આ સ્કૂલ વાન છે. તમે દેખી શકો છો. તમે કદાચ દેખી હોય તમે કોમેન્ટમાં જ જણાવી શકો છો. મેં તો પહેલી જ વાર દેખી હતી. આ તો પાછળ લખેલું હતું સ્કૂલ વાન, ત્યારે ખબર પડી કે આ સ્કૂલ વાન હતી. ફ્રેન્ડ, પછી અમે જો ગાંધીનગરથી નીકળી ગયા હતા. હું તમને બતાવું છું. આગળ બોર્ડ આવે છે. જો તમે જોઈ શકો છો આ બોર્ડ આવે છે. અહીંયા લખેલું છે ગુજરાત કી રાજધાની કી મુલાકાત કે લીએ ધન્યવાદ. અહીંયા જો બોર્ડ આવ્યું હતું. તો હવે અમે અહીંયાથી આગળ નીકળ્યા હતા. જો હું તમને બતાવું છું ગાડીમાં વિવાંશ કેવો શાંતિથી બેઠો બેઠો જો રમે જાય છે. તમે દેખી શકો છો એના હાથમાં કંઈક દોરડું આવ્યું છે. એ જો બેઠો બેઠો મોઢામાં મૂકી જાય છે. તમે જોઈ શકો છો. ઋત્વીને ઊંઘ આવતી, તો ઋત્વી થોડોક આરામ કરતી હતી. એના પછી મારા ભાઈ ગાડી ચલાવતો હતો, હું જોડે વિડીયો બનાવતો હતો. તો હવે અમે અહીંયાથી ક્યાં જવાના છીએ તો હું તમને કહીશ. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ, તમે આ સર્કલ દેખેલું હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. જો દેખાય છે તમને આ સર્કલ, તો આ સર્કલથી વળી ગયા હતા. ફ્રેન્ડ્સ, તમને જણાવી નાખું છું, અમે અડાલજ આવ્યા હતા. તો તમને ખબર છે અડાલજમાં જોવાલાયક શું છે, તો કે અડાલજની વાવ. તો અમે આજે અડાલજની વાવ જોવા ગયા હતા. તમે જોઈ શકો છો અમે અહીંયા ગાડી પાર્કિંગ કરી હતી. પછી ચાલતા સૌથી પહેલાં જે મંદિર હતું ત્યાં મંદિર ગયા હતા, અને પછી અડાલજની વાવ અંદર જોવા ગયા હતા. પણ ત્યાં સ્કૂલના વિદ્યાર્થીઓ આવ્યા હતા, એટલા માટે ટિકિટમાં બહુ જ લાંબી લાઈન હતી. તો પછી અમે અંદર ગયા નહોતા, કારણ કે અમારે પાટણ જવાનું થોડું મોડું થતું હતું. તો તમે જોઈ શકો છો સૌથી પહેલાં અમે અહીંયા દર્શન કરવા આવ્યા હતા. એ અડાલજની વાવ રહીને પાછળ, જો મંદિરની પાછળ અડાલજની વાવ છે, એની જોડે આ મંદિર બનાવેલું હતું. તો અમે સૌથી પહેલાં મંદિરે દર્શન કરવા આવ્યા હતા, અને પછી અમે અડાલજની વાવ બાજુ ગયા હતા. તો મેં બહારથી થોડોક સીન લીધો હતો, એ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમે જોઈ શકો છો આ મંદિર છે, કેટલું સરસ મંદિર બનાવેલું છે. અંદરથી પણ સરસ છે, હું તમને બતાવીશ. તમે દેખજો ખાલી. તમે કદાચ આ મંદિરમાં આવેલા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો અંદરથી મંદિર કેટલું સરસ લાગે છે ને. ચારે બાજુ કાચ ચોંટાડેલા છે. તમે જોઈ શકો છો અલગ અલગ રંગના, એટલે કે કાચની ઉપર લગભગ કંઈક ચોંટાડેલું હશે, મને તો એવું લાગે છે. તમે આ મંદિરમાં કદાચ દર્શન કરવા આવ્યા હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. એના પછી જો ફ્રેન્ડ તમને હવે અડાલજની વાવ બતાવું છું. તમે કદાચ આવેલા હોય તો પણ કોમેન્ટમાં જણાવશો કે અંદરથી કેવી છે. તો જો અમને તો આવી લાગી હતી. અમને તો લગભગ રાણકી વાવ જેવી જ લાગી હતી. અમને કોઈ ફરક લાગ્યો ન હતો. તમે જોઈ શકો છો. જો ત્યાં વિદ્યાર્થી સ્કૂલના બેઠા હતા અને કેટલાક લોકો બહાર લાઇનમાં ઊભા હતા. તો આ છે અડાલજની વાવ.
તમને બતાવું છું બહારથી, તમે જોઈ શકો છો. આવું જ અમારા રાણકી વાવ પણ આ ટાઈપનું જ છે. સહસ્ત્રલિંગ તળાવે પણ થોડુંક આ ટાઈપનું લાગે છે. ફ્રેન્ડ અહીંયાથી પછી અમે નીકળી ગયા હતા કારણ કે અમારે મોડું થતું હતું એના કારણે. તો ફ્રેન્ડ જો હવે અમે અહીંયાથી નીકળીએ છીએ. પછી અમે ત્યાંથી નીકળીને અમે મહેસાણા આવ્યા હતા ડીમાર્ટ. તમે જોઈ શકો છો સામે લખેલું છે ડીમાર્ટ. તો અમે ડીમાર્ટમાં આવ્યા હતા થોડી ખરીદી કરવા માટે. તો જો અમે બધા બહાર નીકળી ગયા હતા. તો સૌથી પહેલાં અમે વન સેન્ટરમાં જવાના હતા. દેખાય છે આ વન સેન્ટર, પણ વન સેન્ટર અત્યારે બંધ હતું. તો ત્યાંથી અમે પાછા આવ્યા હતા. તમે જોઈ શકો છો આ લખ્યું છે વન સેન્ટર. તો તે અત્યારે બંધ હતું, તો એના કારણે અમે ત્યાંથી પાછા આવ્યા. તો અમે સામે એક બીજો કોમ્પ્લેક્સ રહ્યું, ત્યાં આગળ અમે જોવા ગયા હતા કપડાં. તો તમે વિડીયોમાં બને રહેજો. અમે કઈ દુકાને ગયા હતા તમને બતાવું છું. જો સૌથી પહેલાં અમે ટ્રેડ્સમાં ગયા હતા. તમે જોઈ શકો છો આ મોટો મોલ છે, ત્યાં આગળ અમે ગયા હતા. એના પછી જોડે પણ જો સામે લખેલું છે પેન્ટલુન્સ, ત્યાં આગળ પણ અમે ગયા હતા. પણ ઋત્વીને ખાલી એક જોડી કપડાં ગમ્યા હતા, તો એના લીધા હતા, મારા તો લીધા ન હતા. તમે જોઈ શકો છો જો અહીંયા લખેલું છે ને. તો અમે બધા મૂન અને ગૌરવ તો બહાર જ ઊભા હતા, એ બંને જણા ગયા હતા કારણ કે અમારે તો કપડાં લેવા જ નહોતા એના કારણે. તમે જોઈ શકો છો જો ફ્રેન્ડ અહીંયા નાના છોકરાનું રમવાનું પણ હતું. જો અહીંયા ગાડીઓ પડી હતી, બાઇક પણ પડી હતું. આની પણ કિંમત લગભગ 40 કે 50 રૂપિયા હતી. અમે પૂછી નહોતી પણ લગભગ એટલી હતી. વિવાસ તો આમાં બેસી ના શકે કારણ કે પગેથી રેસ મારવાનો એના કારણે. તો ફ્રેન્ડ જો અહીંયા પણ જો કિંમત અલગ અલગ છે, 200, 250, 300. આ પણ દુકાન અલગ હતી. અહીંયા લખેલું છે જો મોનેક્સ. તો અમે અહીંયા પણ ગયા હતા, લખેલું છે બાય 3 get 1 ફ્રી. ફ્રેન્ડ હવે અમે પાટણ તરફ જઈ રહ્યા છીએ. તમે દેખ્યું જશે અમે મહેસાણાથી નીકળી ગયા હતા, તો હવે અમે પાટણ તરફ જઈ રહ્યા છીએ. તમને મારા વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.